ગાઈસ વાગી જાય હાથના 6 અને નાસ્તો બાસ્તો કરીને રસોઈ શો ચાલુ કરી દીધો છે અને અમે અમારા બગીચા પર શાકભાજી વાડી પર શાકભાજી લેવા આવ્યા હતા ગાઈસ। હું ભાભી બે ભાભી મેથી બેઠે છે જો ગાઈસ મસ્ત મેથી થઈ જતી અને આઈકન કોથમી થોડી ઉગી અને આ મેથી છે અને આ ફુદીનો તો ભાભી મેથી રીંગણનું શાક કરવાનું છે તો ગાઈસ મેથી લે है અને લીલી ડુંગળીના પાંદા લેવાના है અને આઈકન એક બેંગન ઉગ્યું है એટલે કે રેંગણું લેવાનું है તો આપણે ફટાફટ શાકભાજી લઈ લેવી મફતની અમારી વાડીની અને પછી આપણે જવી નહીં ભાભી રીંગણ મેથીનું શાક કરવાનું છે એટલે ગાઈસ ભાભી હવે શાકભાજી લઈને હવે જાય મમ્મી અને એક રેગડું લીધું ગાઈસ હવે સારું નીકળે તો સારું હે જય મોલી વાળા મમ્મી ને ક્યારે મમ્મી શાક સારું ઉતરી જો હજુ અઠવાડિયું છે મમ્મી શાકભાજી બોટ 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 આવી શાકભાજી જો ગાઈસ આટલું ઉતારીને લાયા જો મમ્મી આટલું લઈને આવ્યા જો ગાઈસ આટલું ખર નહીં હો ગાઈસ જો બતાવું તમને તો ગાઈસ જો મમ્મીએ રીંગણ બીંગણ સાફ કરીને બબ્બે પાડી હા સાફ કરે જો ગાઈસ શાકભાજીમાં આપણે લાયા હી મફતિયું લઈને મને હેઠું પાડવા દે જો ગાઈસ લીલી ડુંગળીના ભોડા નહીં પાંદા જ છે ખાલી પછી મેથી છે પછી લસણ પાંદા એમાં પાંદા તો ગાઈસ આટલું શાકભાજી લઈને આવ્યા અને મમ્મી હે તે શાક સમારે નહીં મમ્મી લે મમ્મી આટલું રેંગડું લઈ લે જોવું પડે હવે તો ગાઈસ અમારી મિની વાડીનું મિની શાકભાજીની વાડીમાં આટલું લાયા તો એ પણ સારું લાગે નહીં મમ્મી કોક દાડો શિયાળામાં આટલું ઉતર્યું નહીં મમ્મી જો આટલી પજ્યા થઈ જાય થાળીમાં લઈ ગયો તો પાછળ જોડે જોડે ના ઓલું હાથું તમે તો થેલી લઈને ગયા કોથમીર શું કરશું